આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેમને એક પછી એક ગુજરાતની પોલીસ ઉપાડી રહી છે, ગુના નોંધી રહી છે અને આ મામલે હવે ગુજરાતમાં ધમાસાણ પણ મચ્યું છે અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ પોલીસવાળાઓને શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। ગુજરાતમાં જે પ્રકારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે, આમ આદમી પાર્ટી પોતે પણ હવે મેદાનમાં આવી છે અને સુરતથી આમ આદમી પાર્ટી છે તેના ઉદયની જે પ્રકારે શરૂઆત થઈ હતી, પરંતુ અત્યારે ગુજરાતમાં પોલીસ છે તે એક પછી એક આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓને ઉપાડી રહી છે અને તેમના વિરુદ્ધમાં ગુના દાખલ કરી રહી છે અને અલગ અલગ મામલા પણ સામે આવી રહ્યા છે। ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે, તેમની પણ રાત્રિના સમયે ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યાર પછી તે જામીન પર મુક્ત થયા બાદ તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હતા। અરવિંદ કેજરીવાલ જે આમ આદમી પાર્ટીના સંયોજક છે, તેમણે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમને પત્ર લખ્યો છે, સમય માંગ્યો છે અને ગુજરાતમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના કાર્યકરો પર ગુના દાખલ થઈ રહ્યા છે તે મામલે પણ તેમણે આક્રમકતા દાખવી છે। હવે ધારાસભ્ય ચૈતર વસાવા આ મામલે મેદાને આવ્યા છે અને તેમણે પોલીસને પણ શું ચીમકી આપી છે તે પણ સાંભળો। જોહાર સાથીઓ, જે પ્રકારે ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના કહેવાથી ડીજી, આઈજી અને એસપી કક્ષાના આઈપીએસ પોલીસ અધિકારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ઉમેદવારો છે, એમના ઘરે જઈને એમને હેરાનગતિઓ કરવામાં આવે છે, એમને ખોટી રીતે રસ્તામાં રોકીને એમની ધરપકડ કરવામાં આવે છે, ખોટી એફઆઈઆરો કરીને એમને જેલોમાં નાખવામાં આવે છે। ત્યારે આ ઇમરજન્સી જેવી પરિસ્થિતિને ધ્યાને લઈને આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આમાં ધ્યાન દોર્યું છે કે ભાઈ, લોકશાહી છે, સંવિધાનિક અધિકાર છે, બધા જ પાર્ટીના કાર્યકરોને જનતાની વચ્ચે જઈને ચૂંટણી લડવાનો અધિકાર છે। જ્યારે આ ચૂંટણી ન્યાયિક રીતે થાય એમાં મુખ્યમંત્રી શ્રી પોલીસને આદેશ કરે, સૂચના કરે, ચૂંટણી પંચને ધ્યાન દોરે, એના બાબતે આજે પત્ર લખવામાં આવ્યો છે। ત્યારે મેં ગુજરાતની જનતાને અપીલ કરું છું, વિનંતી કરું છું કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાની હારનો ડર લાગી રહ્યો હોય ત્યારે નાયબ મુખ્યમંત્રી જે પ્રકારે પોલીસને ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આ ખૂબ જ ચિંતા અને ગંભીર વિષય છે। એમાં ગુજરાતની તમામ જનતાએ આમાં જાગવું પડશે। જે તમારો અવાજ બનવાનો પ્રયાસ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કરી રહ્યા છે, એક મજબૂત વિપક્ષ તરીકે ચૂંટણીમાં ભાગ ભજવી રહ્યા છે, ઉમેદવારી કરી રહ્યા છે, ત્યારે એમને કઈ રીતના હેરાન પરેશાન કરવામાં આવે, એમના પરિવારને કઈ રીતના હેરાન પરેશાન કરવામાં આવે અને ચૂંટણી એ લોકો કઈ રીતના જીતે અને ફરી ભ્રષ્ટાચાર કરે, એ પ્રકારના પ્રયાસો આજે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। ત્યારે સમગ્ર જનતાને અમે અપીલ કરીએ, આવો સૌ સાથે મળીને આપણા સંવિધાનને બચાવવા માટે, લોકશાહીને જીવંત રાખવા માટે, આ ચૂંટણી પારદર્શકતા રીતે કરાવવા માટે આપણે સૌએ સાથે મળીને આવી પોલીસની હેરાનગતિઓ સામે લડવું પડશે। અને આ ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ, અમે આંદોલનમાંથી આવેલા લોકો છે, અમે તમારી પોલીસની ઇન્કવાયરીઓથી, તમારી એફઆઈઆરઓથી અને તમારા ખોટા કેસોથી ડરવાના નથી। જનતા જે દિવસે જાગી જશે તે દિવસે નાયબ મુખ્યમંત્રી હશે કે એમના પોલીસ અધિકારીઓ હશે, બધાએ જ એનો જવાબ આપવો પડશે। અને હવે જનતા ધીરે ધીરે જાગી છે, એટલે તમામ જનતાને અપીલ કરીએ છીએ, આ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરોનો પ્રશ્ન નથી, આ ગુજરાતની 6 કરોડ જનતાનો પ્રશ્ન છે અને જનતા 6 કરોડ જનતાએ જ આ વિચારવું પડશે અને બધાએ સાથે રહીને આમ આદમી પાર્ટીની સાથે ઉભા રહીને આ ન્યાયિક લડતમાં સહભાગી બનવું પડશે। ધન્યવાદ। આમ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ અને ભારતીય જનતા પાર્ટી બંને છે, બંનેને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે જે પ્રકારે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓને નિશાન બનાવવામાં આવે છે, પરંતુ જ્યારે સત્તા પલટાશે તે સમયે આ પોલીસવાળાઓના પણ હિસાબ થવાના છે અને જે પ્રકારે આ ગુના દાખલ થઈ રહ્યા છે તે મામલે પણ હાલ ધમાસાણ મચેલું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।